પ્યારેલાલ કચોરીવાલા વડોદરામાં ખૂબ જ ફેમસ છે કચોરી. આ પ્યારેલાલ કચોરીવાલાની દુકાન. એડ્રેસ બોલજો ને એકવાર. લહેરીપુરા મુંશી કાચા ન્યા મંદિર પ્યારેલાલ કચોરીવાલા ન્યાય મંદિર અને લહેરીપુરા મુંશી કાચા ન્યા મંદિર મુનસી ખાચા વડોદરા. ઓકે. વડોદરાનું ખૂબ જ ફેમસ તળાવ સુરસાગર તળાવ છે આ, જ્યાં મહાદેવની ઊભી મૂર્તિ છે અને ચારેય બાજુ ખૂબ જ મોટું તળાવ. આ સુરસાગર તળાવ. આ જે સુરસાગર તળાવ છે ને આ એની એક્ઝેક્ટ સામેની સાઈડમાં આ લહેરીપુરા માર્કેટ છે અને એની અંદર જ પ્યારેલાલ કચોરીવાલાની દુકાન છે. અહીંયાથી તમે જોશો તો આખું લહેરીપુરા એરિયા કહેવાય. મંગળ બજારની અંદર જ આવેલી છે આ પ્યારેલાલ કચોરીવાલાની દુકાન. અને અહીંયા આ ટાઈપની અલગ અલગ પ્રકારની કચોરી મળે છે, ખૂબ જ પ્રખ્યાત છે. હા, આ કચોરી શેની બનેલી છે? મેદો ને ચણાનો લોટ. પછી એમાં શું નાખો છો? પહેલા કચોરી લીધી, પછી આમાં અંદર નાખી મીઠી ચટણી, તેલ ભરી, પછી આ લીલી ચટણી આવી, આ લસણની ચટણી આવી, પછી મીઠી ચટણી, ડુંગળી આવી, ઉપરથી સેવ આવી. વાહ, તો તમારી તૈયાર થઈ ગઈ પ્યારેલાલની કચોરી. સરસ. આ પ્યારેલાલ જે કચોરીવાલા તરીકે ફેમસ છે. અને આ નાનકડી દુકાન છે. આખો દિવસ એ કચોરીનું વેચાણ ચાલુ જ હોય છે. ટાઈમિંગ કેટલા વાગે? સવારે 10 થી રાત્રે 9 કન્ટિન્યુ. સરસ. આ બધી ભેલ કચોરી તૈયાર થાય છે. લીલી ચટણી નાખે છે, લસણની ચટણી, ખજૂર આમલીની ચટણી, ડુંગળી ને સેવ. કચોરી તૈયાર. અહીંયાથી તમે કચોરી લઈને સામે ને નીચે બેસવાની પણ વ્યવસ્થા છે. અહીંયા નીચે તમે બેસીને પણ આરામથી કચોરી ખાઈ શકો. આ એમની જ દુકાન છે, પ્યારેલાલ કચોરીવાલા. $240. बॉर्डर देगा एक अलग बॉर्डर देंगे. मेलो दिया ओ आई जी एक बॉटल दो अरे रेगुलर ये
हाँ मिलेगा वो। તમારા 360 બંને બાજુ કચોરી બનાવવાનું ચાલુ ને ચાલુ જ છે. મીઠી એક જ છે ભાઈ. આખો દિવસ ચાલુ જ હોય છે કચોરી બનાવવાનું. कर दो पेमेंट. मीडियम में एक घंटा चलेगा ना बताते चले कोई दिक्कत नहीं. दो मीडियम बनाना था इधर ये यहाँ रखा कितनी बनाई मुंबई मीठी वो अलग है उधर से लेना पड़ेगा. मीठी ये बच्चे के लिए है. इसको है ना चक्कू में काट नहीं ऐसा नहीं होता. टोटल कितना हुआ જૈન કચોરી એટલે તમને બટેકા અને ડુંગળી વગરની મળી જશે અને ખૂબ જ ટેસ્ટી હોય છે. અહીંયા તમે કોઈ પણ કચોરી લ્યો એકદમ ટેસ્ટી, બધોય અહીંયા તમને સરસ મજાનો સ્વાદ આવશે બધી કચોરીમાં. પ્યારેલાલ કચોરીવાળા લહેરીપુરામાં ન્યાય મંદિર પાસે મંગળ બજારની બાજુમાં જ આવેલી કચોરીવાલાની દુકાન, જે ભેળવાળી કચોરી માટે ખૂબ જ ફેમસ છે આ જગ્યા. અને આ આખો માર્કેટ એરિયા છે બાજુમાં. અહીંયાથી સામે તમે બહાર જાઓ એટલે સીધું સુરસાગર તળાવ આવી જાય. આ લહેરીપુરા એરિયા કહેવાય. આ તમે અંદર આવશો એટલે પ્યારેલાલ કચોરીવાળાનું જ મોટું બોર્ડ જોવા મળશે તમને. લહેરીપુરા માર્કેટમાં અંદર આવો એટલે અંદર આવતા જ તમને આ બોર્ડ અહીંયા આવી રીતે જોવા મળશે, પ્યારેલાલ કચોરીવાલા. ઇંગ્લિશમાં લખેલું છે એટલે ઘણા ગુજરાતીવાળાઓને ખબર નહીં પડે, પણ આ દુકાન છે આવી રીતે. ગલીના કોર્નર ઉપર આ દુકાન પડે છે અને અહીંયા સામે જ એને નીચેની સાઈડમાં તમે બેસીને કચોરી ખાઈ શકો એના માટેની વ્યવસ્થા છે.